જય હિન્દ જય ભારત. આજે વાત કરીએ આપણે યુનાઇટેડ નેશન. ગુજરાતીમાં એને કહેવાય સંયુક્ત રાષ્ટ્ર મહાસભા. હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન થવાનું છે. એની અંદર 80 નંબરનું સત્ર હવે જે આ વખતે આવશે કયું છે? 80મું સત્ર છે. આગળ વાત કરીએ ટોટલ સભ્ય દેશો કેટલા છે તો 193 193 સભ્ય દેશ એટલે કે મેમ્બર કન્ટ્રીઝ છે. એનું હેડક્વાર્ટર ક્યાં છે? તો HQ એટલે કે હેડક્વાર્ટર ન્યુયોર્ક. ક્યાં આવ્યું? USA એટલે કે અમેરિકા. તો હેડક્વાર્ટર ન્યુયોર્ક અમેરિકામાં છે. આ વખતે જે છે 80મું સત્ર એટલે કે જનરલ એસેમ્બલી, એની અંદર પહેલી સ્પીચ કોણ આપશે? બ્રાઝિલ. યાદ રાખીશું ભાઈ, ફર્સ્ટ સ્પીચ કોણ આપશે? બ્રાઝિલ. થોડી આગળ ચર્ચા કરીએ, તેના અધ્યક્ષ કોણ છે? મસ્ત ક્વેશ્ચન છે ભાઈ, આ પૂછાય. યુનાઇટેડ નેશન ના અધ્યક્ષ તો એનાબેલા બારબોક. નામ થોડું અલગ છે બટ યાદ રાખીશું. એનાબેલા બારબોક, જેમણે જર્મનીમાંથી બિલોંગ કરે છે. એની સ્થાપના ક્યારે થઈ હતી? યુનાઇટેડ નેશનની સ્થાપના 24 ઓક્ટોબર 1945. ફરી વાર, સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી. શું ભારત આ 80મા સત્રમાં ભાગ લેશે? ઇન્ડિયા? ક્વેશ્ચન માર્ક છે ભાઈ. ભારત ભાગ લેશે? તો જવાબ છે યસ, ભારત ભાગ લેશે. ભારતના કયા વિદેશ મંત્રી અથવા તો કયા નેતા ત્યાં જવાના છે? તો એસ જયશંકર. એસ જયશંકર. ગુજરાતીમાં બી લખી દઉં, એસ જયશંકર. એસ જયશંકર ભારત તરફથી જવાના છે અને ત્યાં હાજર રહેશે. જો આની કોઈ પ્રસ્તાવની વાત હોય, એટલે કે યુનાઇટેડ નેશન કોઈ પ્રસ્તાવ રજૂ કરે તો શું થાય? તો કે એક દેશ એક મત આપી શકે. એટલે અહીંયા લખાય એક દેશ એક મત આપી શકે. અને છેલ્લો પોઈન્ટ જોઈએ, આમની થીમ શું છે અથવા તો યુનાઇટેડ નેશનનું મેઇન સૂત્ર શું છે? બહુ જ મસ્ત છે, મને પર્સનલી ગમે છે. સાથ મિલકર બેહતર કરે. શું છે થીમ એમની? સાથ મિલકર બેહતર કરે. આ યાદ રાખીશું. ચલો ફરી એકવાર આખું રિવિઝન કરાવી દઉં ફટાફટ. યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા 80મું સત્ર, ટોટલ સભ્ય દેશ 193, હેડક્વાર્ટર ન્યુયોર્ક અમેરિકામાં. પહેલી સ્પીચ આ વખતે કોણ આપવાનું છે? બ્રાઝિલ આપશે. એના અધ્યક્ષ એનાબેલા બારબોક છે. યુનાઇટેડ નેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 14 ઓક્ટોબર 1945. શું ઇન્ડિયા ભાગ લેશે? જવાબ છે યસ. ભારત તરફથી આપણા વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ જે છે હાજર રહેવાના છે. જો કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તો એમાં શું કન્ડિશન છે? તો કે એક દેશ છે એ એક મત આપી શકે. અને છેલ્લું કે એની થીમ શું છે? તો બેસ્ટ થીમ છે ભાઈ, મને પર્સનલી ગમે છે. યુનાઇટેડ નેશનની થીમ શું છે? સાથ મિલકર બેહતર કરે. સાથ મિલકર બેહતર કરે. હિન્દી મૂવી જેવું છે, સાથ મિલકર બેહતર કરે. થેન્ક યુ.